ગુજરાતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। સિમ્પલ એનર્જીએ સુરતમાં પોતાના પ્રથમ સ્ટોરની શરૂઆત કરી ગુજરાતમાં પ્રવેશ કર્યો છે। ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીની હાજરીમાં શરૂ કરાયેલા નેક્સ્ટ જનરેશન સ્ટોર સાથે કંપનીએ પશ્ચિમ ભારતમાં પોતાની રિટેલ હાજરી વધુ મજબૂત બનાવી છે। સુરતમાં ઉધના મગદુલ્લા રોડ પર સિમ્પલ એનર્જીનો પ્રથમ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે। ઇવાન્ટા ઓટો LHP ના સહયોગથી શરૂ કરાયેલા આ સ્ટોરમાં સેલ્સ સર્વિસ અને સ્પેર્સ સહિતની 3S સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। લગભગ 1000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા સ્ટોર અને સર્વિસ સેન્ટરમાં ગ્રાહકોને આધુનિક સુવિધાઓ સાથે આફ્ટર સેલ સર્વિસનો પણ લાભ મળશે। કંપનીના જણાવ્યા અનુસાર આ નવું સ્ટોર ફોર્મેટ દેશભરના ભાવિ સ્ટોર્સ માટે બ્લુપ્રિન્ટ તરીકે કામ કરશે। સ્ટોરમાં કંપનીના નવા ફ્લેગશિપ મોડલ સિમ્પલ અલ્ટ્રા સહિત સિમ્પલ 1 જેન 2 અને સિમ્પલ 1S જેન 2 સ્કૂટર્સ ઉપલબ્ધ રહેશે। સિમ્પલ અલ્ટ્રા 6.5 કિલોવોટ અવર બેટરી સાથે 400 કિલોમીટરની IDC રેન્જ આપે છે અને તેની ટોપ સ્પીડ 115 કિલોમીટર પ્રતિ કલાકની છે। કંપનીના સહસ્થાપક અને ચીફ પીપલ ઓફિસર શ્રેષ્ઠા મિશ્રાએ જણાવ્યું કે ગુજરાત ઇલેક્ટ્રિક મોબિલિટી માટે ઝડપથી વિકસતું બજાર છે અને સુરતમાં પ્રથમ સ્ટોર શરૂ કરવો કંપની માટે ગૌરવની બાબત છે। હાલ સિમ્પલ એનર્જી દેશના 39 શહેરોમાં 73 આઉટલેટ્સનું સંચાલન કરી રહી છે અને આગામી સમયમાં રાંચી, ભુવનેશ્વર સહિત અન્ય શહેરોમાં પણ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે। સિમ્પલ 1S જેન 2 ની એક્સ શોરૂમ કિંમત ₹1,59,999, સિમ્પલ 1 જેન 2 ની કિંમત ₹1,89,999 અને સિમ્પલ અલ્ટ્રાની કિંમત ₹2,34,999 નક્કી કરવામાં આવી છે। ગ્રાહકો સ્ટોરની મુલાકાત લઈ ટેસ્ટ રાઇડ તેમજ ઓનલાઈન બુકિંગની સુવિધાનો પણ લાભ લઈ શકશે। મારું નામ સંકેત ગઢિયા છે। અમે ઇવાન્ટા ઓટોમોટિવ સાથે લગભગ 5 વર્ષથી અમે વર્ક કરીએ છીએ EV ઇન્ડસ્ટ્રીમાં। આજે આ ગુજરાતનો અને સૌથી સારી વસ્તુ એ છે કે આ સુરતનો સૌથી પહેલો સ્ટોર છે। ગુજરાતમાં સુરતને ઓપોર્ચ્યુનિટી મળી છે જે પ્રીમિયમ અને સ્માર્ટ મોબિલિટી રિવીલ કરવાની, તો આ ગુજરાતનો સિમ્પલ એનર્જી સૌથી પહેલો સ્ટોર છે। સિમ્પલની અંદર લગભગ 3 મોડલ છે કે જેમાં હાઈએસ્ટ રેન્જ 400 કિલોમીટર સુધીની IDC રેન્જ અત્યાર સુધીમાં કોઈ પણ એવી કંપની નથી કે જે ક્લેમ કરે છે। સિમ્પલ 1 એ ક્લેમ કરે છે। બીજી વસ્તુ, ખાલી વ્હીકલ વેચવા પૂરતા અમે સીમિત નથી, અમારું મેઇન ફોકસ છે કસ્ટમર સર્વિસ। લાસ્ટ 5 વર્ષમાં અમે એ જ શીખ્યા છીએ કે કસ્ટમરને જેટલી સારી અને બહેતર સર્વિસ અને એક્સપિરિયન્સ મળશે તો જ EV ઇન્ડસ્ટ્રી છે ઉપર જશે। આજે ઘણી બધી કંપનીઓના જે બી ઇસ્યુઝ છે પણ મેઇન વસ્તુ છે સિમ્પલ 1ની એ છે સર્વિસ, અને અમે સર્વિસમાં કસ્ટમરનો 100% ટ્રસ્ટ જીતીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।